પ્રકાશ સાહેબથી. नमो हरियंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोय सपसामो नमे सपंचन मुक्तारो सपपापपणासनो मंगलानंद सवेसि पद्मं वै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्तुतिभद्राद्या जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं जैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानं ज्ञानञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः सर्वारिष्टप्रणशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धि निदानाय श्री गौतम स्वामी ने नमः। मोह ઉપર વિજય મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ જ્ઞાનસારના ચોથા અષ્ટકની અંદર મોહ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આ મોહ ત્યાગ અષ્ટકમાં આપણને ખૂબ જ ઉત્કૃષ્ટ ઉપદેશ આપેલો છે. મોહ સાથે લડવા માટેના શસ્ત્રો પહેલી બે ગાથામાં બતાવ્યા, મંત્ર અને શસ્ત્ર, અને એ જ મંત્રને એ જ શસ્ત્રોને આઉર પચખાણ નામના પયણના એટલે પ્રકીર્ણક આગમ સૂત્રોની અંદર, આઉર પચખાણ સૂત્રની અંદર આ જ આગમોમાં આ જ વાત આવે છે. હું કોણ છું? શુદ્ધાત્મ દ્રવ્યમ એવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ. આપણે ગઈકાલે જેનું વર્ણન કર્યું એ જ વાત આઉર પચખાણ પયણના સૂત્રમાંથી આ મહોપાધ્યાયજીએ આ જ્ઞાનસારની અંદર ઉદ્ધૃત કરેલી છે. આઉર પચખાણની ગાથાઓ જે છે એ ગાથાઓ અત્યારે સંથારા પોરીસીની અંદર બોલવામાં આવે છે. પૌષદ વ્રત કરીએ તો પૌષદ વ્રતમાં સંથારા પોરીસી અવશ્ય કરવાની હોય છે, અને આમે શ્રાવકને સંથારા પોરીસીની ગાથાઓનું પાઠ કરવું ખૂબ જ ઉત્કૃષ્ટ અને ખૂબ જ લાભકારી ગણાવવામાં આવે છે. એટલે સંથારા પોરીસીની ગાથાની અંદર આ ત્રણ ગાથાઓ આવે છે. એગોહમ નથી મેં કોઈ નાહ મનસ કસઈ એવમ અદીન મણસો અપાણ મણુસાસઈ. એગોહમ નથી મેં કોઈ એટલે હું એક છું, નથી મેં કોઈ, મારા બીજા કોઈ નથી, મારું બીજું કાંઈ નથી. નાહ મનસ કસઈ એવમ અદીન મણસો, મારું કાંઈ પણ નથી, મારું કોઈ પણ નથી. એ પ્રમાણે અદીન મન વાળા થઈ, દીનતા મનમાં લાવવાની નથી. અદીન મન, પ્રસન્ન વદન, પ્રસન્ન ચિત્ત, કે હું એકલો છું, એ જ મજામાં છું, એ જ આનંદમાં છું. મારી અંદર જે જ્ઞાન, આનંદ, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ જે અંદર રહેલું છે એ કાફી છે, એ ઇનફ છે. મારે બીજા કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથેના સંયોગની જરૂર નથી. જો સંયોગ છે તો શું થાય છે એ આગળ બીજી ગાથામાં બતાવશે. પણ અહીંયા શું કહે છે? એવમ અદીન મનસો, અદીન મન બનાવી, દીનતા રહિતનું મન બનાવી અને પરમ સંતૃપ્ત થવાનું છે, તૃપ્ત થઈ જવાનું છે, આત્માની અંદર લીન થવાનું છે, આત્મામાં તૃપ્ત થઈ જવાનું છે. આ તૃપ્તિ એના કારણે પરમ આનંદની અંદરથી પ્રાપ્તિ થાય છે. હું પૈસા વાળો છું કે મારે હજી આટલા વધારે કમાવાના બાકી છે, આ વખતે વધારે મેળવવા પડશે, વધારે મહેનત કરવી પડશે, આ કરવું પડશે, તે કરવું પડશે, મારા પરિવારને આમ સાચવવું પડશે, આ લોકોની ફરમાઈશ આવી રીતે પૂરી કરવી પડશે, અહીંયા ફરવા જવું પડશે. આ જેટલા પણ વિકલ્પો આપણે મનની અંદર લાવીએ છીએ એના કારણે મનમાં જે ખળભળાટ થાય છે, મનમાં જે રાગ દ્વેષના તરંગો થાય છે, રાગ અને દ્વેષના વિકલ્પો આવે છે, એ વિકલ્પોના કારણે હંમેશા કર્મ બંધાય છે. વિચારોથી કર્મ બંધાતા નથી. તો એક વાત સમજી લેજો, વિચારોથી કર્મ બંધાતા નથી. એ વિચારોમાં જે વિકલ્પો હોય છે, વિકલ્પો ભળે છે, રાગ અને દ્વેષમાં જે વિકલ્પો છે એ વિકલ્પોના કારણે કર્મ બંધ થાય છે. વિચાર સહજ રીતે આવી જાય અને જતા રહે. આ મન છે, સંઘની પંચેન્દ્રિય જે જીવો છે એમને મન મળ્યું છે. હવે મન નું કાર્ય જ છે વિચાર કરવાનું, એટલે વિચારો નોર્મલી સહજ રીતે આવતા જવાના, પણ વિચારો આવી અને નીકળી જાય એનાથી કર્મ બંધ થતું નથી. પણ જે વિકલ્પો છે એ વિચારોમાં આપણે ભળીએ છીએ, એ વિકલ્પોમાં એ વિચારોમાં રાગ અને દ્વેષ કરીએ છીએ, તો શું થાય? એ રાગ દ્વેષના કારણે કર્મ બંધ થાય છે.
તો અહીંયા શું કે છે, અદીન માણસો આ રીતે તૃપ્ત થઈ જવાનું છે, અદીન થઈ જવાનું, દીનતા લાવવાની નથી. હું પૂર્ણ છું, મારી અંદર જ બધું છે, મારે બહાર ક્યાં પણ ગોતાગોત કરવાની જરૂર નથી. હું સુખને ગોતવા માટે, સુખને શોધવા માટે જ્યાં ને ત્યાં નીકળ્યો છું. પદાર્થોની અંદર સુખની બુદ્ધિ કરીને દોડાદોડ મચાવી દીધી છે. આજે મને સુખ મેળવવું હોય, મને રિલેક્સ થવું હોય, તો મને ફોરેન ટૂર કરવી પડે છે, કે કોઈ ઠેકાણે નિરાંતે કોઈ એક ખૂણામાં જઈ અને ફરવા માટે જાઉં અને ત્યાં નિરાંતે 1-2 દિવસ રહું તો મને રિલેક્સેશન લાગે છે. પણ રિલેક્સેશન અંદર રહેલું છે, પરમ શાંતિ અંદર રહેલી છે. એ અંદર રહેલી શાંતિને આપણે અનુભૂત કરતા નથી અને આ ટેમ્પરરી રિલેક્સેશન માટે આપણે પ્રયત્નો કરીએ છીએ. તો અહીંયા શું કહે છે, આપણે અંદરથી પૂર્ણ છીએ. જો હું જ શુદ્ધ આત્મદ્રવ્ય છું, અનંત કેવળ જ્ઞાન વગેરે અનંત ગુણો મારી અંદર છે, તો મારે બહારની કશી જ વસ્તુની જરૂર નથી. પરમ તૃપ્તિ, અંદર તૃપ્તિ મળી જાય તો દીનતા નીકળી જાય. અપેક્ષાઓ, ઈચ્છાઓ કાંઈ પણ રહેતી નથી. આપણે જયારે પૂર્ણતાનો અષ્ટક જોયો હતો ત્યારે એક વાત કરેલી, અપેક્ષા એ દુઃખનું કારણ છે. કઈ અપેક્ષા, શેનું આ દુઃખનું કારણ? કોઈ પણ નાનાથી માંડીને મોટો દુઃખ શેના કારણે આવે? અપેક્ષાઓ, ઈચ્છાઓના કારણે જ આવે છે. આ અપેક્ષાઓ અને ઈચ્છાઓ વધતી જાય છે, સતત વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે, ને એ પૂરી કરવા માટેની મથામણ પણ સતત વધતી જાય છે. અને એના કારણે આકુળતા અને વ્યાકુળતા, રાગ દ્વેષ રૂપી વિકલ્પો, કષાયો, એ બધા જ ને ખેંચી અને એ અપેક્ષાઓ આપણા પાસેથી કર્મ બંધ કરાવે અને આપણને દુઃખી કરાવી દે છે. તો આ અપેક્ષાઓ જ્યારે હોતી નથી, ઈચ્છા રહિત અવસ્થા, સહજ અવસ્થા, એ અવસ્થામાં આપણને જવાનું છે. અદીન મનસો, એવી રીતે અદીન મનથી અપાણ મણો સાસઈ, પોતાના આત્માને તું ઉપદેશ કર. આપણા આત્માને સમજાવવાનું છે. આત્માની અંદર અનંત જ્ઞાન રહેલું છે, તે છતાં પણ બહારના જ્ઞાન માટે, બહારની વસ્તુઓ માટે, બહારના પદાર્થો માટે આશ્ચર્યચકિત કેટલો બધો થાય છે. અહીંયા આ નવી ઘટના ઘટી રહી છે તો ત્યાં ઉહાપો આવી જાય, જોવા માટે આકુળતા વ્યાકુળતા થઈ જાય. તો આ બધું જ અંદરથી આત્મા પરિતૃપ્ત છે, તો એને બહારમાં ક્યાં પણ આકુળતા વ્યાકુળતા લાવવાની જરૂર છે જ. પછી શું કહે છે એ સંતારા ભવિષ્યની એ ગાથાની અંદર શું કહે છે, એગો મે સાસ ઓ અપ્પા, હું એક શાશ્વત આત્મા છું. એગો હમ, પહેલા હું કોણ છું એ વાત નક્કી કરી અને પછી શું કહે છે, હું કેવો છું? એગો મે સાસ ઓ અપ્પા, હું શાશ્વત છું. આ જગતમાં જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે બધું અશાશ્વત છે, બધું નાશવંત છે, અને હું એટલે કે આ શુદ્ધ સ્વરૂપી ચૈતન્ય ઘન આનંદ સ્વરૂપ એવો આત્મા એ શાશ્વત છે. એગો મે સાસ ઓ અપ્પા, નાણ દંસણ સંજુઓ. જો ફરી આજ જ્ઞાનસારની ગાથાની જ વાત આવી, નાણ દંસણ સંજુઓ, અનંત જ્ઞાન અનંત દર્શનથી યુક્ત હું છું. સંજુઓ, મારી અંદર શું રહેલું છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અપાર સુખ, બધું અંદર મારી અંદર રહેલું છે. શેષા મે બહિરા ભાવા, આ અનંત ગુણોની સિવાય જે કાંઈ પણ છે, જે કાંઈ પણ મારી સાથે કનેક્ટેડ છે, એ બધું શું છે? શેષા. શેષા એટલે અન્ય બધું જ. મેં, મારું. બહિરા ભાવા, બહિરા ભાવા એટલે બહિર્ભાવ છે. અંતર્ભાવ શું છે? તો આ અનંત ગુણો એ અંતર્ભાવ છે, એ મારી આત્માની સાચી સંપત્તિ છે, આત્માની જ મૂડી છે, એ મારું આત્માનું પોતાનું છે. અને એના સિવાયનું જે કાંઈ પણ છે એ બધું બહિર્ભાવ છે. બહિર્ભાવ છે એટલે જેટલું પણ વળગાડ અત્યારે આપણને લાગે છે, પરિવારનું, પુત્ર સંબંધી, સગા, ફ્રેન્ડ્સ, કે પછી કોઈ પણ વસ્તુઓનો જે કાંઈ પણ એટેચમેન્ટ છે, એ એટેચમેન્ટ એ બધો કયો ભાવ છે? તો બહિર્ભાવ છે. એ મારાથી અન્ય છે, મારા આત્મામાં નથી, આત્માથી અન્ય છે, આત્માથી જુદો છે. તે સામે બહિરાભાવા,
સભ્ય સંજોગ લક્ષણ, સંજોગના લક્ષણથી બધા જ મળ્યા છે. અત્યારે જે કાંઈ પણ પદાર્થો કે વ્યક્તિઓ કે વસ્તુઓ એ બધાનો જે આપણને સંબંધ થયો છે એ બધું શેના કારણે? તો સંયોગ લક્ષણ, સંજોગ લક્ષણ, બધા સંયોગના લક્ષણ વાળા છે. એટલે સંયોગ બધાનો થયા કરે કર્મ બંધ અનુસારે. લેણા દેણી જેમની સાથે હોય એમની એ બધાની સાથે સંયોગ આપણો થયા કરે. પણ સંયોગ લક્ષણ કેવું છે? એ ટેમ્પરરી છે. સંયોગનું લક્ષણ કેવું છે? ટેમ્પરરી છે. એટલે જ્યાં સંયોગ હોય ત્યાં વિયોગ અવશ્ય થાય ને થાય જ. સંયોગ એ વિયોગનું મૂળ કારણ છે. સંયોગ લક્ષણ. તો આ બધી જ વસ્તુઓની વ્યક્તિઓ કેવી છે? સંયોગના લક્ષણ વાળી છે. આ સંયોગનો લક્ષણ એક ને એક દિવસ મને વિયોગના દુઃખ તરફ લઈ જશે. એટલે જે સંયોગમાં હું સુખ માની રહ્યો છું એ સંયોગ મને ક્યારેક ને ક્યારેક દુઃખ તરફ જો લઈ જતું હોય તો આ સંયોગ જ દુઃખનું મૂળ કહેવાય. અહીંયા શું કહે છે? સંયોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા. ત્રીજી ગાથામાં શું? આ ત્રણ ગાથા મહત્વની છે. સંયોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા. હા, સંયોગ મૂલા જીવેણ. આની ગાથા મોહત્યાગની ગાથા નથી, પણ આ સંથારા પોરીસીની આ ત્રીજી ગાથા 13મી ગાથા છે. સંયોગ મૂલા જીવેણ, સંયોગ એ જીવનું મૂળ દુઃખ પરંપરાનું કારણ છે. પત્તા દુઃખ પરંપરા. સંયોગ થાય તો વિયોગ થાય, વિયોગ થાય તો દુઃખી થાય. આત્મા દુઃખી થાય, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરે, એનાથી નવા કર્મ બાંધે અને કર્મના કારણે પછી પાછો એને સંસારમાં દુઃખ ભોગવવું પડે. તો સંયોગ વસ્તુનો કે વ્યક્તિનો સંયોગ એ જ દુઃખનું કારણ છે અને એ જ દુઃખની પરંપરાનું સર્જન કરનારું છે. તમહા સંજોગ સંબંધ સમમ વિહેણ વોસિરામી વોસિરિયમ. શું કહે છે કે તમા સંયોગ સંબંધ, જે કોઈ પણ સંયોગના સંબંધો છે એ બધા જ ને તિવિહેણ એટલે મન વચન કાયાથી કરણ કરાવણ અનુમોદનથી ઓસીરાવું છું. આજ સુધીના જેટલા પણ સંયોગના સંબંધો કર્યા, આપણા જૈન શાસનની અંદર એક ક્રિયા આવે છે પૂતગલ વોસીરાવાની ક્રિયા. પૂતગલ વોસીરાવાની ક્રિયા, જેમાં ગુરુ ભગવંતો નાણની સમક્ષ, જેમ આચાર્ય ભગવંતો દીક્ષા વગેરેની વિધિ કરે ત્યારે નાણની સ્થાપના કરે, તો એવી જ રીતે આ પૂતગલ વોસીરાવાની ક્રિયા માટે પણ નાણની સ્થાપના કરવામાં આવે છે. અને એ નાણની સમક્ષ, ચતુર્મુખ પરમાત્માની સમક્ષ, ચતુર્વિધ સંઘની સમક્ષ આ પૂતગલ વોસીરાવાની ક્રિયા થાય છે. અને એ ક્રિયાની અંદર ગુરુ ભગવંતો આપણને સમજાવે છે કે પછી તમે પુણ્ય પ્રકાશનું સ્તવન તમે વાંચો તો એની અંદર પણ આ જ છે કે અનંત અનંત ભવોમાં આપણે જે જે સંબંધો કર્યા, એ સંબંધો વ્યક્તિઓ અને વસ્તુઓ સાથેના સંબંધો, એ સંબંધોના કારણે દુઃખોની પરંપરા સર્જાય છે. તો એ બધા જ સંબંધોને આપણને વોસીરાવાના છે. આ ભવ પૂરતા જ નહીં, પણ ભવાંતરોની અંદર પણ, પૂર્વ ભવોની અંદર પણ જ્યાં જ્યાં આપણે આવા સંબંધો કર્યા છે એ સંબંધોમાં આસક્તિપણું રહી ગયેલું છે, એ સંબંધોમાં હું પણ મારા પણ જે પણ ભાવ રહી ગયો છે એ બધો જ બહિર્ભાવ છે. એ બધો જ સંયોગનો ભાવ એ મને દુઃખની પરંપરા તરફ ઢસડીને જશે. એ સંયોગ જે લક્ષણ છે એનો છેદ મારે કરી દેવાનું છે, એને વોસીરાવવાનું છે. તો અહીંયા મહાપુરુષ આ જ વાત કરે છે. આ આઉર પચખાણ આઉર પયરના પ્રકીર્ણક સૂત્ર છે, આઉર પચખાણ પયરના. એ પ્રકીર્ણક સૂત્રની અંદર પણ આ જ વાત, એગો હમ, હું એક છું, નથી મેં કોઈ, મારું બીજું કાંઈ નથી. જે જ્ઞાન અને જ્ઞાન દર્શન વગેરે ગુણોની સંપત્તિ મારી અંદર છે એ જ મારું છે. એના સિવાય જે કાંઈ પણ છે એ બધો જ સંયોગ લક્ષણ છે. અને સંયોગ લક્ષણો જે કંઈ પણ છે એ બધો જ વિયોગ અહીંયા પામવાનું છે. એટલે બધી જ વસ્તુઓમાં અને વ્યક્તિઓમાં જે એટેચમેન્ટ થઈ રહ્યો છે એ એટેચ આપણને થવાનું નથી. એ એટેચમેન્ટ કાઢી લેવાનું છે. સહજ ભાવે જીવન જીવવાનું છે. જો આદિનાથ પરમાત્મા કે મહાવીર સ્વામી ભગવાન પણ જીવન જીવતા હતા, એમણે પણ જીવન જીવ્યું છે. ચક્રવર્તી, શાંતિનાથ, કુંતુનાથ, હરનાથ, આ ત્રણ પરમાત્મા એ પણ જીવન જીવ્યા છે.
છ ખંડની સાધના એમણે કરી છે, છ ખંડને જીત્યા છે, છ ખંડ ઉપર સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે. એ બધું જ એમનું કર્તવ્ય છે, એ પ્રમાણે એ કરે છે. પણ એની અંદર આસક્તિનો ભાવ, મમત્વનો ભાવ કાઢીને એ ક્રિયા કરે છે. આપણને શું કરવાનું છે ભાઈ? એમના તો અંશ માત્ર પણ એમના કરતા તો અંશ માત્ર પણ સામ્રાજ્ય આપણી પાસે નથી. તે છતાં પણ એટલાની અંદર જે એટેચમેન્ટ નો ભાવ છે, એની આપણને છોડવાનો ભાવ નથી. કે છૂટી જાય તો દુખી દુખી થઈ જઈએ છીએ. આ જે એટેચમેન્ટ છે, તીવ્ર મમત્વ છે, આ મમત્વ એ મોહ છે, એ મોહને કાઢવાનું છે. જીવન જીવવાની ના નથી, પૂતગલો વાપરવાની ના નથી, આહાર વાપરવાની ના નથી, વસ્ત્રવાદી વાપરવાની ના નથી, કે કોઈ પણ વસ્તુઓ વાપરવાની જીન શાસન ના નથી પાડતું. પણ એ આપણે પોતે વાપરીએ છીએ કે મનને વાપરાવીએ છીએ? આહાર આપણે વાપરીએ છીએ કે મનને આપીએ છીએ? ભાઈ, આહાર આપણે પોતે વાપરીએ કે મનને આપીએ? તો કે છે કે આહાર આપણા કરતા વધારે મનને આપીએ છીએ. જો શરીર છે એ કમ્પ્લેન કરતો નથી, આહાર કેવો છે, ઠંડો છે, ગરમ છે, વધારે મીઠા વાળો છે, ઓછા મીઠા વાળો છે, તીખો છે, ફીકો છે, લુકો છે, તેલ વાળો છે, ગમે તેવો છે, આંબીલનો છે કે સાદું છે, ગમે તે છે, એ શરીર એ કઈ કમ્પ્લેન કરતો નથી. કમ્પ્લેન કોણ કરે છે? મન કરે છે. એટલે આહાર આપણે મનને આપ્યું. વસ્ત્ર સામાન્ય સાદા સિમ્પલ વસ્ત્રો હોય તો પણ શરીર કમ્પ્લેન કરતો નથી, અને ભારી હેવી નવા ફેશનેબલ લેટેસ્ટ ડિઝાઇન વાળા વસ્ત્રો હોય તો પણ શરીર કઈ પણ કમ્પ્લેન કરતો નથી. શરીર કઈ પણ વસ્ત્ર સંબંધમાં કઈ પણ કમ્પ્લેન કરતો નથી. બધી જ કમ્પ્લેન કોની છે? મનની છે. મારે તો લેટેસ્ટ ફેશન વાળો જ જોઈએ, લેટેસ્ટ ડિઝાઇન વાળો જ જોઈએ, અત્યારે જે ટ્રેન્ડમાં હોય એવું જ જોઈએ, આવા કલરનો જ જોઈએ, આવી ડિઝાઇનનો જ જોઈએ. આ બધા જ નખરા કોના છે? મનના છે. તો જે કાંઈ પણ આપણે સહજ ભાવે પૂતગલો વાપરીએ છીએ, પૂતગલો ને ભોગવવા પડશે. જો સહજ રીતે આપણે જીવનમાં આવ્યા છીએ તો જીવન જીવવા માટે અમુક પૂતગલો અને પૂતગલોનો સંગાત, અને એના કારણે જે પૂતગલો સાથે જ જો સાથે ને સાથે રહેવાનું છે, તે છતાં પણ એનાથી અલિપ્ત કેવી રીતે રહેવું, એ જીન શાસન કહે છે કે ભાઈ તીર્થંકરો પણ આપણી જેમ આ બોડીની સાથે રહ્યા. આ વસ્તુઓની એમના પણ મોટા મોટા પરિવારો હતા, એમની પણ પત્નીઓ, પુત્રો, રાજ્ય, સમૃદ્ધિ વગેરે બધું જ હતું. તે છતાં પણ એમાં એ અલિપ્ત કેવી રીતે રહી શક્યા? તો એમને મનમાં ખ્યાલ છે, શેષો મેં બહિરા ભાવા, બધું જ બહિર છે અને હું એનાથી ભિન્ન છું. આ જે ભેદ જ્ઞાન છે એ એમને સ્પષ્ટ રહેલું છે. એ એમને સ્પષ્ટ રહેલું છે. શેષો મેં બહિરા ભાવા, બધું જ બહિર્ભાવ છે. આ વાત આપણને ક્લિયર કરવાની છે, પ્રેક્ટિકલ ની અંદર ક્લિયર કરવાની છે, માત્ર ગોખવા માટે કે વાંચવા સાંભળવા માટે નહીં. પણ જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે એ જીવનને કેવી રીતે જીવવાનું છે, પ્રેક્ટિકલી આ વાતને જીવનમાં ઉતારવાનું છે, કે જેથી પદાર્થો પ્રત્યે, વ્યક્તિઓ પ્રત્યે મમત્વનો ભાવ આવે નહીં. સહજ રીતે સંબંધ થયો છે તો એ સંબંધને ભોગવીએ, કે એ સંબંધની સાથે આ પૂતગલો મળ્યા છે તો એ પૂતગલોને ભોગવીએ. પણ એમાં એટલા બધા આસક્ત ન બની જઈએ કે એ આસક્તિ આપણને જતી વખતે, અહીંયાથી આ ભાવમાંથી જતી વખતે એ આસક્તિ આપણને નડ્યા કરે, એ છોડવાનું મન ન થાય, છૂટે નહીં. અને એ છૂટે નહીં તો આત્ર ધ્યાન રૌદ્ર ધ્યાનની પરંપરા સર્જાય. આ આસક્તિનો ભાવ કાઢી દેવાનો. સંસારમાં જીવવાની ના નથી, પણ સંસારમાં જીવવાની જે આસક્તિ છે એ આસક્તિને કાઢી દઈએ તો ઘણા બધા પાપોથી આપણે બચી જઈએ. પાપો, કર્મો એ બધા જ આસક્તિ ભાવના કારણે વધારે બંધાય છે. એટલે આસક્તિ આપણને કાઢી દેવાની છે. આ મોહ ત્યાગની પહેલી બે ગાથાઓ આપણને આ સમજાવે છે. આ આસક્તિને કાઢી દો. હવે ત્રીજી ગાથા તરફ આપણે જશું. મોહ ત્યાગની ત્રીજી ગાથા, એમાં શું કે છે જોજો. યો ન મુહ્યતિ લગ્નેશુ ભાવેષ્વૌદયિકાદિષુ આકાશમિવ પંકેન નાસૌ પાપેન લિપ્યતે.
યો ન મુહ્યતિ લગ્નેશુ, જે મુહ્યતિ એટલે મોહ પામતો નથી, મૂંઝાતો નથી, જે મૂંઝાતો નથી. શેમાં મૂંઝાતો નથી? તો ભાવેશ ઔદયિકાદિશુ, ઔદયિક વગેરે ભાવોની અંદર જે મૂંઝાતો નથી. ઔદયિક ભાવોની અંદર જે મૂંઝાતો નથી તે આકાશમિવ પંકેન, એટલે આકાશ જેમ કાદવથી લેપાતું નથી તેમ એવો આત્મા પાપથી લેપાતો નથી. ખૂબ જ સુંદર અને માર્મિક વાત આ ગાથાની અંદર કરી છે. યો ન મુહ્યતિ લગ્નેશુ ભાવે સ્વૌદયિકાદિશુ, જે ઔદયિક આદિ ભાવોની અંદર, ઔદયિક ભાવો એટલે શું? તો કે છે કે કર્મના ઉદયથી આવનારા ભાવ. ઔદયિક એટલે ઉદય સંબંધી, કર્મના ઉદય સંબંધી જે ભાવો છે એને ઔદયિક ભાવો કહેવાય. કર્મના ઉદયથી આવનારા ભાવો, એ ઔદયિક ભાવોના કારણે જે પરિસ્થિતિ આવે, જે ઘટનાઓ ઘટે, જે કાંઈ પણ આપણી સાથે અનુકૂળ પ્રતિકૂળ જે કાંઈ પણ થાય, એમાં જે મૂંઝાતો નથી એટલે એમાં જે મગ્ન બનતો નથી, એટલે એમાં જે રાગ કે દ્વેષ કરતો નથી, એમાં જે વિકલ્પો લાવતો નથી. ઔદયિક ભાવોની અંદર મૂંઝાવું નહીં, એટલે કર્મના ઉદય પ્રમાણે, કર્મ આપણે જેવા પૂર્વ ભવોની અંદર કરેલા છે એ કર્મ આપણા આત્મામાં સત્તામાં રહેલા છે, અને એનો સમય પાકતા એ કર્મ એનું ફળ આપવાના છે. તો એ કર્મ ફળ એટલે કર્મનો ઉદય, કર્મનો વિપાક, કર્મનું ફળ મળે એ ક્યારે મળે? ઉદય કાળમાં મળે. તો કર્મના ઉદય વખતે જો સારા કર્મ બાંધેલા હશે તો કર્મ ઉદયનું એનું ફળ સારું હશે, અનુકૂળતાઓ હશે, બધું સારું હશે, બધું આપણને ગમે તેવું હશે. અને જો અશુભ કર્મ બાંધેલા હશે તો એના ફળ વખતે, એના ઉદય વખતે કેવા ફળ મળશે? તો આપણને ગમે નહીં તેવા, આપણને દુઃખ આપે તેવા એવા ફળ આપણને મળશે. તો એ બંને ઘટનાઓ, સારી કે નરસી, બંને પ્રકારની ઘટનાઓ એ કોનું ફળ છે? તો કર્મનું ફળ છે. અત્યારે આપણે સુખી છીએ તો એ પણ કર્મના કારણે છીએ, અને દુઃખી છીએ તો પણ એ કર્મના કારણે. ફરક એટલું છે કે સુખી છીએ તો એ પુણ્ય કર્મના કારણે, જે સારા કર્મ છે એના ફળ સ્વરૂપે અત્યારે એ ઉદયમાં છે તો આપણે સુખી છીએ. અને જો દુઃખી છીએ, દુઃખ છે, તો સમજી લેવાનું કે પાપ કર્મનો ઉદય છે, અશુભ કર્મ ઉદયમાં આવ્યા છે, એટલા માટે આપણે દુઃખી છીએ. આ સુખ દુઃખની પરંપરા. જો પણ આપણને છે ને કયો ઉદય યાદ આવે? ભાઈ પાપનો ઉદય યાદ આવે, પણ પુણ્યનો ઉદય યાદ આવતો નથી, ધ્યાનમાં આવતો નથી. સતત જ્યારે પાપનો ઉદય હોતો નથી ત્યારે પુણ્યનો ઉદય તો હોય જ છે. આપણને રોગ આવે તો આપણને પાપનો ઉદય યાદ આવે કે ભાઈ આ પાપનો ઉદય આવ્યો, કર્મના ઉદય, પાપના ઉદયથી મને આ થયું. પણ અત્યાર સુધી જે નિરોગી અવસ્થા હતી એ શું હતું? એ પુણ્યનો ઉદય હતો. અત્યાર સુધી પુણ્યના ઉદયમાં હતા, હવે પાપનો ઉદય આવ્યો છે. મેજોરિટી સમય પુણ્યનો ઉદય ચાલુ છે, અને પાપનો ઉદય ક્ષણવાર માટે આવ્યો એમાં તો આપણે આકુળ વ્યાકુળ થઈ જઈએ, વિચલિત થઈ જઈએ. અચાનક પડ્યા અને દુઃખી થયા એટલે ત્યારે પાપનો ઉદય યાદ આવ્યો, પાપના ઉદય ઉપર ફેંક. પણ અત્યાર સુધી બરાબર ચાલતા હતા ત્યારે પુણ્યનો ઉદય હતો, એ પુણ્યનો ઉદય યાદ આવતો નથી. આ બધું જ કર્મ ઉદયના કારણે જે પણ ઘટનાઓ ઘટી રહી છે, જે કંઈ પણ થઈ રહ્યું છે, એ બધું પુણ્ય અને પાપ રૂપ જે કર્મનો ઉદય છે એ ઉદયના કારણે ઘટનાઓ આપણી સાથે ઘટી રહી છે. આપણી સાથે ફેવરેબલ અનુકૂળ ઘટનાઓ ઘટે તો સમજી લેવાનું કે અત્યારે પુણ્યનો ઉદય ચાલુ છે.
આપણી સાથે જો અનફેવરેબલ અશુભ ઘટનાઓ ઘટે, જે આપણા માટે દુઃખ રૂપ લાગે એવી ઘટનાઓ ઘટે, તો સમજી લેવાનું કે અત્યારે પાપનો ઉદય ચાલુ છે. તો એ પુણ્ય અને પાપના ઉદય વખતે આપણને શું કરવાનું છે? તો મહાપુરુષો કહે છે, બંધ સમય ચિત્ત ચેતીએ ઉદયે સો સંતાપ. ઉદયમાં સંતાપ લાવવાનું કઈ જ અર્થ નથી. ઉદયમાં આકુળતા વ્યાકુળતા લાવવાનું કઈ જ અર્થ નથી. ઉદય વખતે, કર્મના ઉદય વખતે સંતપ્ત થઈ અને આકુળતા વ્યાકુળતા લાવશું તો શું થશે? એમાં રાગ દ્વેષ થશે અને એના કારણે આર્તધ્યાન રૌદ્ર ધ્યાનના કારણે નવા કર્મો આપણે બાંધીશું. કર્મના ઉદય વખતે સંતપ્ત થવાથી કાંઈ વળશે નહીં. ક્યારે ચેતવાનું છે? તો કર્મના બંધ વખતે ચેતવાનું છે. કર્મ બાંધતી વખતે આપણને ચેતવાનું છે. કર્મ બાંધતી વખતે ધ્યાન રાખવાનું છે. બંધ સમય ચિત્ત ચેતીએ, બંધના સમયમાં આપણને ધ્યાન રાખવાનું છે. જો આ ઉદયના વખતને બંધનો વખત આપણે ન બનાવી દઈએ, એના માટે ખાસ જાગૃત રહેવાનું છે. એના માટે પ્રયત્નશીલ રહેવાનું છે. આ કર્મનો ઉદય આવ્યો, આ શુભ કર્મનો ઉદય આવ્યો, પણ એ કર્મનો ઉદય, એ ઉદયને આપણે નવા કર્મ બંધ માટેનો સમય ન બનાવી દઈએ, એના માટે જાગૃત રહેવાનું છે. કર્મનો ઉદય આવ્યો અને એ ઉદયને આપણે સમત્વ ભાવે સહન કરી અને એ અશુભ કર્મની નિર્જરા કરી દીધી, એ અશુભ કર્મને ખપાવી દીધા, એનું બેલેન્સ જતું રહ્યું, તો આપણું કાર્ય થઈ જશે. પણ એ અશુભ કર્મના ઉદય વખતે આપણે જો રાગ દ્વેષ કરીશું, આપણે જે વિકલ્પો લાવીશું, આપણે જે કસાયો કરીશું અને એના કારણે આત્મધ્યાન રૌદ્ર ધ્યાન વગેરેના કારણે આપણે એ ઉદય વખતે આકુળ વ્યાકુળ થઈશું અને એ આકુળતા વ્યાકુળતાના કારણે નવા કર્મ બંધ બાંધીશું, તો એ કર્મ બંધ ફરી પાછા આત્માની સાથે બંધાશે અને એને છોડવા માટે ફરી પાછી સંસારની પરંપરા, સુખ દુઃખની પરંપરા, ભવોની પરંપરા, જન્મ મરણની પરંપરા આપણને લાવવી પડશે. શું કે છે? તો બંધ સમયમાં ચેતવાનું છે. ઉદયમાં પછી સંતાપ કરીને કાંઈ જ વળવાનું નથી. તો અહીંયા આ જ વાત બતાવે છે કે જે વ્યક્તિ ઔદયિક ભાવોમાં મુહ્યતી એટલે મૂંઝાતો નથી, ઔદયિક ભાવ વખતે મૂંઝાતો નથી, એટલે કર્મના ઉદય વખતે જે સારી ખરાબ ઘટનાઓ, સારી ખરાબ પરિસ્થિતિઓ આવે છે, ત્યારે જે એમાં મૂંઝાતો નથી, એટલે એમાં રાગ અને દ્વેષ રૂપી વિકલ્પો લાવી દેતો નથી. એવા વ્યક્તિ બહુ અલ્પ હોય છે. એવી સમજણ આપણને બધાને થિયરિટિકલી બધી જ છે. થિયરિટિકલી બધાને ખબર છે કે આવી રીતે બંધમાં, કર્મના ઉદયમાં આપણને ક્ષમતા રાખવાની છે, સાતા રાખવાની છે, આ તે બધું થિયરી બધી જ ખબર છે. માત્ર મને જ ખબર છે એવું નથી, તમને બધાની આ થિયરી ખબર છે. પણ જ્યારે પ્રેક્ટિકલ નો વખત આવે છે ત્યારે આપણે બધા જ ચૂકી જઈએ છીએ. શું થાય છે? ત્યારે જો જાગૃત રહેતા નથી, એક પળ, એક ક્ષણને આપણે જો જાગૃતિ પૂર્વક પસાર કરતા નથી, તો એક ક્ષણ આપણી ચુકાઈ જાય છે, તો ત્યાં આપણે કર્મ બંધ કરી બેસીએ છીએ. માટે એક ક્ષણમાં જાગૃત રહેવું છે. ખણમ જાણ પંડિયે, પરમાત્મા શું કહ્યું? પંડિત વ્યક્તિ, હોશિયાર વ્યક્તિ કોણ છે? જે ક્ષણને જાણે છે. એક ક્ષણને જાણે છે. જો ક્રોધ આવે એ સહજ છે. કસાયોથી યુક્ત આપણો આત્મા છે એટલે ક્રોધ આવી જવા, પણ એ ક્રોધ આવે છે એ જ ક્ષણમાં આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ક્રોધ આવી, અને તરત જ એને બ્રેક લગાડી દેવાની છે, એને સ્ટોપ કરી દેવાની છે. પણ આપણને એક ક્ષણમાં ખ્યાલ આવતું નથી, બીજી ક્ષણે ખ્યાલ આવે છે કે ભાઈ આ ક્રોધ આવી ગયો, મારે ક્રોધ કરવો જોઈતો નહોતો, મને અહીંયા બોલવા જેવું નહોતું, મને ક્રોધ, અશુભ ભાવ, દુર્ધ્યાન મારે કરવા જેવું નહોતું. એ બીજી ક્ષણે જે યાદ આવે છે, એના ઠેકાણે
એ જ ક્ષણે જો યાદ આવી જાય તો શું થાય? કર્મ બંધથી આપણી બચી. એના માટે જાગૃત અવસ્થાની જરૂર છે. આ જાગૃતિ, આ ઉપયોગ, એને જ ધર્મ કહેવાય છે. એને જ ધર્મ કહેવાય છે. ઉપયોગો ધર્મો. તો અહીંયા કે છે ઔદયિક ભાવોમાં મૂંઝાવાનું નથી. કર્મના ઉદયના કારણે જે સારી કે ખરાબ પરિસ્થિતિ આવે એની અંદર મૂંઝાવાનું નથી. એની અંદર સુખી કે દુખી થવાનું નથી. સારી પરિસ્થિતિ આવે, સારી ઘટનાઓ ઘટે ત્યારે એમાં આનંદમાં આસક્ત બની જઈએ, આનંદમાં મગ્ન બની જઈએ. અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, પ્રતિકૂળ ઘટનાઓ ઘટે તો આકુળતા અને વ્યાકુળતામાં દુઃખી 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 થઈ જઈએ છીએ. ત્યારે પરમાત્માના અને મહાપુરુષોના ચરિત્રો આપણને વાંચવાના છે. પરમાત્માના અને મહાપુરુષોના ચરિત્ર વાંચીને આપણને ફાયદો શું? ભાઈ, કથાનુયોગ શેના માટે? જીન શાસનમાં 4 અનુયોગ છે: દ્રવ્યાનુયોગ, ચરણ કરનાનુયોગ, કથાનુયોગ અને ગણિતાનુયોગ. આ 4 અનુયોગ છે. એમાં કથાનુયોગ શેના માટે છે? માત્ર બુદ્ધિ વિલાસ માટે છે? ભાઈ, કથાઓ સાંભળવાથી મજા આવે, ઊંઘ આવે એના માટે છે? કથાઓ આપણને સાંભળવી ગમે એના માટેની કથાઓ છે? તો આ કથાનું યોગ એ આપણને ચરણ કરણાનું યોગમાં લઈ જાય. અને એ ચરણ કરણાનું યોગમાંથી અલ્ટિમેટલી આપણે દ્રવ્યાનું યોગ તરફ જઈએ. એ લક્ષ્ય સાથે કથાનું યોગ છે. આ કથાઓ, મહાપુરુષોની કથાઓમાંથી આપણને મેળવવાનું શું છે? તો કે છે કે એ મહાપુરુષો ઔદયિક ભાવોની અંદર મૂંઝાયા નથી. પરમાત્મા મહાવીરદેવની જો કથા લેવામાં આવે, પરમાત્મા મહાવીરદેવની કથા લગભગ આપણે કેટલીય વખત આપણે સાંભળી છે. અને એ કથાની અંદર પરમાત્માના ઉપસર્ગનો કાળ આવે છે. પરમાત્માને આટલા ઉપસર્ગો થયા એ બધાની ગણતરી કલ્પસૂત્ર આદિની અંદર આવે છે. કલ્પસૂત્ર હોય કે આચારાંત સૂત્ર હોય એની અંદર પરમાત્માના ઉપસર્ગોની વણઝાર અને એનું વર્ણન ખૂબ જ ઊંડાણપૂર્વક કરવામાં આવે છે. તો એ પરમાત્મા ઉપર થયેલા ઉપસર્ગો સાંભળીને માત્ર પરમાત્માની સ્તવના સ્તુતિ વાવા કરવાની નથી કે ભાઈ પરમાત્મા તમે આ ઉપસર્ગોની અંદર સ્થિર રહ્યા, ખરેખર ધન્ય છો, ધન્ય છો, ધન્ય છો, એવું કરવાનું નથી. એમાંથી શું પ્રાપ્ત કરવાનું છે? કે ઔદયિક ભાવો કર્મના ઉદયથી સુખ દુઃખની ઘટનાઓ મહાપુરુષોના જીવનમાં પણ ઘટેલી છે. પરમાત્માના જીવનમાં પણ આવી ઘટનાઓ ઘટી છે, જે કર્મ ઉદયના કારણે એ ઘટનાઓ ઘટેલી છે. કર્મ ઉદયના કારણે જ ઘટનાઓ ઘટે. તો પૂર્વ કર્મના ઉદય અત્યારે આવ્યા છે. પૂર્વમાં અશુભ જે કર્મો છે, તમે વિચાર કરો કે 18માં ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં બાંધેલું કર્મ, ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં સૈયા પાલકના કાનમાં ધગધગતું શીશું રેડાવ્યું. આ જે કર્મ એમણે નિકાચિત બાંધ્યું, કયા ભાવમાં ઉદયમાં આવ્યો? 27માં ભાવમાં ઉદય. એ 27માં ભાવથી પહેલા પરમાત્માએ કેટલી સાધના કરી હતી? તો 25માં ભાવની અંદર પરમાત્માએ માસ ખમણના પરણે માસ ખમણો કર્યા. 25માં નંદન રાજર્ષિના ભાવની અંદર પરમાત્માએ માસ ખમણના પરણે માસ ખમણ કર્યા. ને એ કેટલી સંખ્યામાં? તો 11,80,645 માસ ખમણ થયા. કેટલા થયા? 11,80,645. હવે તમે વિચાર કરો કે 18માં ભવે બાંધેલું કર્મ, એના પછી 25માં ભવે કરેલી આટલી બધી માસક સમણોની આરાધના, અને આટલા માસક સમણોની આરાધના સાધના દ્વારા પણ આ 18માં ભવે લાગેલું કર્મ ખપ્યું નથી કે જે 27માં ભાવની અંદર આટલી તીવ્ર રીતે ભગવાનના કાનમાં ખીલા ઠોકાવવાના સ્વરૂપે આટલો મોટો ઉપસર્ગ પરમાત્માની ઉપર આવે.
શું વિચાર કરવાનો છે? બંધ સમય ચિત્ત ચેતીએ, કર્મ બંધ કરતી વખતે મારે ચેતવાનું છે. ત્યારે આ મહાવીર સ્વામીનો જીવ ત્રિપુષ્ટ વાસુદેવ તરીકે એ ચેત્યો નહીં. કર્મ બંધ કરતી વખતે એ ચેત્યો નહીં. હસતા હસતા એને કર્મ બાંધ્યા. ઓલા સૈયા પાલકની ચીસો નીકળે છે, તરફડી રહ્યો છે, અને એમાં એ ત્રિપુષ્ટ વાસુદેવ મોજ માણી રહ્યા છે, આનંદ માણી રહ્યા છે. અને એક અહંકારનો ભાવ છે કે મારી આજ્ઞા જે માને નહીં એની તો આ જ હાલત થવી જોઈએ. અને ત્યારે જે કર્મ બંધ હસતા હસતા એમને કરેલો છે, એ ચેત્યા નથી કે હું કર્મ બંધ કરી રહ્યો છું, હું અશુભ પ્રવૃત્તિ કરી રહ્યો છું, એ મને ઉદયમાં આવશે ત્યારે મારી હાલત શું હશે એ એમને ખ્યાલમાં નથી. બંધ સમયમાં એ ચેત્યા નથી. તો એના પછી કઈ કેટલી આરાધનાઓ થઈ ગયા પછી પણ એ કર્મ જો તૂટતો નથી, જો કર્મ અબાધા કાળ, કર્મનો અબાધા કાળ હોય ત્યારે એ કર્મ બાધા આપતો નથી. કર્મ આત્માની સાથે જોડાય પછી એનો અબાધા કાળ હોય ત્યારે એ આત્માને કોઈ પણ બાધા એ વ્યક્તિને જીવને આપતો નથી. કોઈ પણ પ્રકારની પરેશાની વેઠવી પડતી નથી. જીવન એકદમ બહુ સારી રીતે ચાલે છે. પણ એ અબાધા કાળ પછી જ્યારે એનો ઉદય કાળ આવે છે ત્યારે એ કર્મ પોતાની અસર બતાવે છે. અને ત્યારે સારા ખરાબ પ્રસંગો, સારી ખરાબ ઘટનાઓ ત્યારે થાય છે. તો એ અબાધા કાળની અંદર મોજ કરીએ અને પછી જ્યારે ઉદય કાળ આવે ત્યારે શું થાય? વાસ્તવમાં મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠોકાયા તો એ કોની ભૂલ હતી ભાઈ? ખીલા ઠોકનારની ભૂલ નથી. એ ઠોકનારો તો નિમિત્ત સ્વરૂપે આવ્યો છે. એ નિમિત્ત છે. એણે શું કાર્ય કર્યું છે? તો ઓલા જે બંધાયેલા કર્મ છે એ ઉદયમાં આવ્યા. એ ઉદયમાં આવેલા કર્મને કપાવવામાં એ નિમિત્ત બન્યો છે. જો આવી દ્રષ્ટિ કોની છે? પરમાત્માની સવળી દ્રષ્ટિ. આપણને આ બધી જ ઘટનાઓ, વાતોની ખબર હોવા છતાં પણ આવી સ્થિતિઓ આવે કે એનાથી અંશ માત્રની પણ અશુભ સ્થિતિ આવે તો એમાં આપણે દુઃખી થઈ જઈએ છીએ. અહીંયા કે છે કર્મના ઉદય વખતે, અહીંયા કર્મનો ઉદય આવેલો છે અને ઉદયમાં આટલું દુઃખ, આટલી પરેશાની, આટલા કષ્ટો પરમાત્માને સેવા પડ્યા છે ત્યારે પરમાત્મા એ ઔદયિક ભાવોની અંદર કર્મના ઉદયથી જે ઘટનાઓ ઘટી રહી છે એ ઘટનાઓમાં એ મૂંઝાતા નથી. એટલે રાગ દ્વેષ રૂપે પરિણમે. ઔદયિક ભાવોમાં એ મૂંઝાતા નથી. તો પરમાત્માઓ અને મહાપુરુષોના જીવનની આ જ ખાસિયત છે કે એ ઔદયિક ભાવોની અંદર એ મૂંઝાયા નથી. અને આપણને પણ આ જ પ્રેરણા કરે છે કે કર્મના ઉદય વખતે મૂંઝાવાનું નથી. સ્વસ્થ રહેવાનું છે, સમાધિમાં રહેવાનું છે, સમતામાં રહેવાનું છે. આ જ વાત આપણને વારંવાર સમજાવવામાં આવે છે, પણ આપણે અહીંયાથી સાંભળીએ ને અહીંયાથી કાઢી દઈએ. અંદર કાંઈ ઉતરતું નથી. બધું ખ્યાલ બધું છે. જ્યારે આ વાતો આવે ત્યારે એવું લાગે કે આ વાતો તો બધી સાંભળેલી છે, આ વાતો તો બધી ખ્યાલ છે. પણ જ્યારે પ્રેક્ટિકલ જીવનની અંદર ઉતારવાનું વખત આવે છે ત્યારે એ ઉતરતો નથી. તો અહીંયા કે છે ઔદયિક ભાવોની અંદર જે વ્યક્તિ મૂંઝાતો નથી. ત્રીજી ગાથામાં શું કહ્યું? યો ન મુહ્યતિ લગ્નેષુ ભાવેશ ઔદયિકાદિષુ. ઔદયિક ભાવોની અંદર જે મુહ્યતિ એટલે મૂંઝાતો નથી, જે ન મુહ્યતિ એટલે જે મૂંઝાતો નથી, તેના માટે શું કહ્યું? એવા વ્યક્તિઓ આકાશ મીવ પંકે ન નાસૌ પાપેન લિપ્યતે. એવા વ્યક્તિઓ જેમ આકાશ કાદવથી લેપાતું નથી તેમ એવા વ્યક્તિઓ પાપથી લેપાતા નથી. પાપ એટલે અશુભ કર્મ. અશુભ કર્મથી એવા વ્યક્તિઓ લેપાતા નથી.
આકાશ કાદવથી લેપાતું નથી. એક નાનકડો છોકરો છે, બહાર રમત રમી રહ્યો છે ધૂળમાં, અને ઓછીતો વરસાદ પડ્યો. વરસાદના કારણે એ ભીંજાઈ ગયો અને નીચે બધી ચિક્કલ થઈ ગઈ, એટલે એની રમવાની જગ્યા પણ બધી બગડી ગઈ, ચિક્કળ થઈ ગઈ, કાદવ થઈ ગઈ છે. એને આકાશ તરફ એકદમ ગુસ્સો આવ્યો કે આ આકાશે મારી આખી ગેમ બગાડી દીધી, મને ભીંજાવી નાખ્યું એ તો જુદું, પણ મારી આખી ગેમમાં સત્યાનાશ કરી દીધું. મારી ગેમ બરાબર ચાલતી હતી, એ ગેમ બગાડી નાખી. તો એણે શું કર્યું? આકાશનો બદલો લેવા માટે, આકાશે આ પ્રવૃત્તિ કરી છે એટલે આકાશનો બદલો લેવા માટે એ ત્યાંથી જે કાદવ બન્યું હતું, માટીમાં પાણી પડવાના કારણે જે કાદવ કીચડ બન્યું હતું, એ કીચડ હાથમાં લીધી અને જોરથી આકાશ ઉપર ઉછાળી, જોરથી કાદવ આકાશ ઉપર ફેંક્યું, આકાશનો બદલો લેવા માટે. પણ આકાશમાં ક્યારે પણ આ કાદવ ચોંટે કે ના ચોંટે? તો કે છે કે આકાશ ક્યારે પણ આ કાદવથી લેપાતું નથી. આકાશ ક્યાં છે? આકાશ ઉપર છે? આકાશ ઉપર નથી. આકાશ અત્ર તત્ર સર્વત્ર છે. જ્યાં પણ ખાલી સ્પેસ છે ત્યાં આકાશ રહેલો છે. આપણે બધા જ આકાશની અંદર છીએ. આકાશે આપણને સ્પેસ આપી છે. તો જે પણ વસ્તુઓ દેખાઈ રહી છે એના સિવાય જેટલી પણ ખાલી જગ્યા છે એ બધી જ આકાશ સ્વરૂપે છે. એમાં જો કાદવ ફેંકવામાં આવે તો કાદવ નીચે જ પડવાનું છે. એ કાદવથી આકાશ લેપાઈ શકવાનું નથી. તો આકાશ જેમ કાદવથી ક્યારે પણ લેપાતું નથી, કોઈ પણ કાળે આકાશ કાદવથી લેપાતું નથી, તેમ આવો આત્મા, અહીંયા શું કહ્યું? આવો આત્મા પાપથી લેપાતો નથી. કેવો આત્મા? જે આત્મા ઔદયિક ભાવોમાં રાગદ્વેષ રૂપી વિકલ્પો લાવતો નથી. કર્મના ઉદય વખતે જે વ્યક્તિ મૂંઝાતો નથી એ વ્યક્તિ પાપથી લેપાતો નથી. એ વ્યક્તિ અશુભ કર્મોથી લેપાતો નથી. અશુભ કર્મો ક્યારે બંધાય? જ્યારે ઘટનાઓ ઘટે, એ ઘટનાઓનું અર્થઘટન આપણે બરાબર ન કરીએ, એ ઘટનાઓમાં વિકલ્પો કરીએ, રાગદ્વેષ કરીએ, અને એ રાગદ્વેષના કારણે, કસાયોના કારણે આપણે એ ઘટનાઓને ફ્યુઅલ આપીએ છીએ. આ ઘટનાઓ અંગારા જેવી છે. એ અંગારા, બળતા અંગારા, કોળસાઓ બળી રહ્યા છે. એ કોળસા, બળતા કોળસા, એમાં જો ઉપર રાખ નાખવામાં આવે તો એ બળતા કોલસાઓ ધીરે ધીરે ઠરી જાય, અને એમાં જો ફ્યુઅલ નાખવામાં આવે તો એ પાછા વધારે ફોર્સ સાથે ભડકી ઉઠે. આપણે આવી પરિસ્થિતિની અંદર કર્મના ઉદય વખતે આપણે રાખ નાખીએ છીએ કે ફ્યુઅલ નાખીએ છીએ? કર્મના ઉદય વખતે જે કાંઈ પણ ઘટનાઓ ઘટે, કર્મના ઉદય વખતે જે કાંઈ પણ આપણી સાથે ઘટનાઓ ઘટે ત્યારે આપણે રાખ નાખીએ કે ફ્યુઅલ નાખીએ? સમત્વ ભાવ, સમજણ, સમાધિ સ્વરૂપ જે છે એ રાખ છે, અને વિકલ્પો, નવા રાગદ્વેષ, કષાયો, એ બધું જ ફ્યુઅલ છે. તો આપણે અંગારામાં ફ્યુઅલ નાખીએ છીએ, એના ઠેકાણે મહાપુરુષો કે છે રાખ નાખી દો, આ આગ ઠરી જશે. કસાયોની, વિષયોની આ બધી જ આગો છે, એ આગ, ઔદયિક ભાવ સ્વરૂપ જે આગ છે એમાં ફ્યુઅલ નાખવાનું નથી, એમાં રાખ નાખી દેવાની છે. આપણે દરેક પરિસ્થિતિ અને ઘટનાઓની અંદર શું કરીએ છીએ? નિમિત્તોને દોષ આપીએ છીએ કે અત્યારે જે ઘટનાઓ ઘટી, અત્યારે આપણને કાંઈક કોઈએ કહ્યું. જો મહાવીર સ્વામી પરમાત્માએ 2 કાનની અંદર ખીલા સહન કરી લીધા, પણ આપણે આપણા 2 કાનની અંદર 2 કોઈના અશુભ વર્ડ્સ પણ આપણે સહન કરી શકતા નથી. એ અશુભ વર્ડ્સ મને કેમ આવ્યા છે?
તો ભગવાન મહાવીર સ્વામીએ ખીલા વખતે શું યાદ કર્યું કે આ ખીલા મને પૂર્વ બાંધેલા કર્મના કારણે આવ્યા છે. તો આ બે વર્ડ્સ વખતે આપણે એ ધ્યાન લાવી શકતા નથી કે આ બે વર્ડ્સ મને સાંભળવા કેમ આવ્યા કે પૂર્વ ભવોની અંદર મેં એના અનુરૂપ કર્મ બાંધ્યા હશે અને એ કર્મ ઉદયમાં આવ્યા એટલે એ સામેવાળો નિમિત્ત બની અને મને બે વર્ડ્સ આવા અશુભ સંભળાવી રહ્યો છે. તો આ ઔદયિક ભાવોની અંદર આપણે મૂંઝાઈ જઈએ છીએ અને એ મૂંઝાઈ જવાના કારણે રાગ દ્વેષ રૂપી વિકલ્પો કરીએ છીએ, કસાયો કરીએ છીએ અને એ વિકલ્પોના કારણે આપણે નવા કર્મ બાંધી દઈએ છીએ એટલે પાપ કર્મોથી આપણે લેપાઈ જઈએ છીએ. જ્યારે મોહનો ત્યાગ જેમણે કરી દીધો છે, મોહનો ત્યાગ જેમણે કરી દીધો છે એને ખ્યાલ છે એગોહમ સાસઓ અપ્પા, હું જ એક શાશ્વત છું, મને લાગેલા કર્મ પણ શાશ્વત નથી. કર્મનું જે મારી સાથેનું જોડાણ છે એ પણ ટેમ્પરરી છે. પૂર્વમાં જે કર્મો લાગેલા છે એ અત્યારે ઉદય કાળમાં આવવાના કારણે, ઉદયમાં આવવાના કારણે, કર્મ અત્યારે ઉદયમાં આવવાના કારણે સારી ખરાબ ઘટનાઓ મારી સાથે ઘટી રહી છે. પણ એ કેવું છે, પરમાનન્ટ નથી, એ તો ટેમ્પરરી છે. કર્મ ઉદયમાં આવીને નીકળી જશે, ખતમ થઈ જશે એટલે ફરી પાછો મારી આઈડેન્ટિટી તો ત્યાં જે છે શાશ્વત છે ત્યાંની ત્યાં જ છે. એગો મેં સાસવો અપ્પા, આ વાત જેને એકદમ મજબૂત થઈ ગયેલી છે, મોહનીય કર્મ ઉપર પ્રતિમંત્ર અને પ્રતિશસ્ત્ર લઈને એ જે નીકળી પડેલો છે એવો યોદ્ધા, આ વાત જેને ક્લિયર થઈ ગઈ છે એવો વ્યક્તિ ઔદયિક ભાવોની અંદર મૂંઝાતો નથી. કર્મના ઉદય વખતે એવો વ્યક્તિ મૂંઝાતો નથી, પણ પરમ સાતામાં રહે છે, પરમ સમાધિમાં રહે છે. સુખ દુઃખની ઘટનાઓ ઘટે એ ઘટનાઓની અસર એના ઉપર થતી નથી. એ ઘટનાઓમાં જે નિમિત્ત બને છે એવા વ્યક્તિઓને એ દોષ આપતો નથી, એવા વ્યક્તિઓ સાથે વેર એક બાંધતો નથી, એવા વ્યક્તિઓ સાથે એ વેરનો બદલો લેવાનો ભાવ રાખતો નથી. એટલે એ કર્મના ઉદયોની અંદર મૂંઝાતો નથી. અને જો મૂંઝાતો નથી તો શું કહ્યું ત્રીજી ગાથામાં, યો ન મુહ્યતિ લગ્નેશુ ભાવેશ્વૌદકાદિષુ, શું કહ્યું, ઔદયિક ભાવોમાં જે મૂંઝાતો નથી, આકાશમિવ પંકેન, ખૂબ જ સરસ ઉદાહરણ આપ્યું, આકાશ જેમ કાદવથી લેપાતું નથી તેમ આવો વ્યક્તિ પાપ કાર્યો, પાપોથી એ લેપાતો નથી. તો પાપોથી બચવા માટે શું કરવું પડશે? ભાઈ અંદર રહેલા પાપો તો બહાર કાઢશું એ બરાબર છે, પણ એ અંદર રહેલા પાપ આપણે તપ જપ પરમાત્માની ભક્તિ ક્રિયા પ્રતિક્રમણ ધ્યાન કાયોત્સર્ગ આ એ બધું કરીએ છીએ, એ બધું શેના માટે કરીએ છીએ? કર્મની નિર્જરા માટે, એટલે અંદર રહેલા કર્મોની નિર્જરા કરવા માટે. પણ એનાથી પહેલા સંવર કરવાનું છે. સંવર એટલે શું? કર્મનું આવવાનું જ રોકી દેવાનું છે. પહેલા નવા આવતા કર્મોને રોકી દેવાના છે. તો કર્મનું સંવર, નવા આવતા કર્મને જો રોકશું પછી અંદરના કર્મને ખાલી કરવાનો પ્રયત્ન આપણો સફળ થશે. નહીં તો એક બાજુથી ખાલી કરવાનો પ્રયત્ન ચાલુ છે ને એક બાજુથી નવા કર્મ આવી રહ્યા છે. તો ઔદયિક ભાવોમાં આવો વ્યક્તિ મૂંઝાતો નથી. કર્મને સ્ટોપ કરવા માટેનું આ ઉપાય છે. ઔદયિક ભાવોમાં મૂંઝાવું નહીં, એ કર્મને સ્ટોપ કરવા માટેનો આ ઉપાય છે. એના માટે મહાપુરુષો જો આવી ડાયરેક્ટલી આપણે એ ભાવોમાં આપણી સમાધિ ટકાવી શકતા નથી. જ્યારે ઔદયિક ભાવો આવે, કર્મના ઉદયથી જે ભાવો આવે ત્યારે આપણે આપણી ચિત્તની સમાધિ ટકાવી શકતા નથી ડાયરેક્ટલી, કારણ કે એટલી બધી ભૂમિકા નથી.
મનને એટલું બધું આપણે કેળવી શકતા નથી. તો એના માટે મહાપુરુષોએ પ્રેક્ટિસ માટે આપણને શું આપ્યું છે? 12 ભાવનાઓ બનાવી. 12 ભાવનાઓ, 12 ભાવનાઓ પ્લસ 4 મૈત્રી, પ્રમોદ, કરુણા, ભાવના, માધ્યસ્થ, એ 4 ભાવનાઓ, એટલે 12 પ્લસ 4 16 ભાવનાઓ જે છે એ સંવર માટેનું અમોઘ શસ્ત્ર છે. તો ઔદયિક ભાવોમાં આપણે મૂંઝાઈએ નહીં, એના માટે મહાપુરુષોએ આપણા ચિત્તને 12 ભાવનાઓથી વાસિત રાખવાની વાત કરી છે. અને એની અંદર આ જ વાત આવે છે, અનિત્ય ભાવના, બધું જ અનિત્ય છે. મારું આત્મા માત્ર નિત્ય છે, એના સિવાય બધું જ અનિત્ય છે. નિત્યને ધ્યાનમાં રાખી અને અનિત્યને ત્યાગતા જઈએ. આ વાત મહાપુરુષોએ આપણને 12 ભાવનાઓની અંદર શીખવાડી છે. એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, હું એક છું, એના સિવાય બધું અન્ય છે. બધું જ જ્ઞાન સાર કહો કે 12 ભાવના કહો, બધું જ તત્વ અલ્ટિમેટલી એક જ સત્ય તરફ આપણને લઈ જવાનું છે. ઔદયિક ભાવોમાં આપણને મૂંઝાવાનું નથી, એના માટેના જ આ બધા જ પ્રયત્નો છે. કર્મના ઉદયથી આવનારા ભાવોને આપણે સહજ ભાવે સહન કરી લઈએ, સમત્વ ભાવે, સમાધિ ભાવે એનો નાશ કરી દઈએ, એને ભોગવી લઈએ, તો નવા કર્મ બંધ આપણા બંધાય નહીં. નવા કર્મ બંધાશે તો ફરી પાછી આ દુઃખની પરંપરા, કર્મની પરંપરા આગળ ચાલતી જ રહેવાની છે. આ નવા કર્મ જો બાંધવા ન હોય તો એના માટે આ ઔદયિક ભાવોની અંદર આપણને મૂંઝાવાનું નથી. પ્રેક્ટિકલ જીવનની અંદર આ અપનાવવાની વસ્તુ છે, માત્ર ગોખણપટ્ટી માટે નથી. અત્યાર સુધી આપણે જે પણ સ્વાધ્યાય, જો સ્વાધ્યાય ઓછું થશે ચાલશે, પણ એ ઠોસ થવું જોઈએ, એ અંદર ઉતરવું જોઈએ. ગોખેલું, સાંભળેલું, વાંચેલું બધું જ છે, પુસ્તકની અંદર એના પોઈન્ટ્સ પણ નોટ કરતા જઈએ, પણ જો જીવનની અંદર એમાંથી અંશ માત્ર પણ ઉતરે નહીં તો સ્વાધ્યાય એ સાચો સ્વાધ્યાય બની શકતો નથી. આપણને જીવનમાં ઉતારવાનું છે કે ભાઈ આપણા જીવનની અંદર પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક પળ જે કાંઈ પણ ઘટનાઓ ઘટી રહી છે એ કર્મ ઉદયના કારણે ઘટી રહી છે. ઉદયિક ભાવો છે. કર્મના ઉદયથી આ બધા સારી ખરાબ ઘટનાઓ, સારી ખરાબ પરિસ્થિતિઓ મારી જોવામાં આવે છે. તો એ ઉદયિક ભાવોમાં મારે નવા કર્મબંધ બાંધી દેવા છે કે મારે એ ઉદયમાં આવેલા કર્મને ખપાવીને નવા કર્મને આવતા રોકી દેવાના છે, એ આપણને ડિસાઈડ કરવાનું છે. જો કર્મથી ડર લાગતો હોય તો ધ્યાન રાખવાનું છે કે નવા કર્મ બંધ કેમ મિનિમમમાં મિનિમમ આપણે બાંધીએ. વિરતિની અંદર આવવાનું છે, નવા આવતા કર્મને રોકવાના છે, પણ વિરતિ પણ ક્યારે સફળ થશે? ત્યારે માન્યતા આ ક્લિયર હશે ત્યારે. જે મૂંઝાતો નથી, જે મોહ પામતો નથી, જે રાગદ્વેષ રૂપ વિકલ્પોમાં જતો નથી, એ જ વ્યક્તિ નવા કર્મ બાંધતો નથી. બાકી બધા જ નવા કર્મ સતત બાંધતા રહે છે. એટલે આ વાત આપણને ત્રીજી ગાથામાં મહોપાધ્યાયજીએ સમજાવી, અને ચોથી ગાથામાં આગળ શું કહે છે? ચોથી ગાથા, પશ્યન્નેવ પરદ્રવ્ય નાટકમ પ્રતિપાટકમ ભવચક્ર પુરસ્થોપી નામૂઢ પરિખિદ્યતિ. અનાદિ અનંત કર્મ પરિણામ રાજાની રાજધાની સ્વરૂપ ભવચક્ર નામના નગરમાં રહેતા છતાં એકેન્દ્રિયાદિ નગરની પોળે પોળે પરદ્રવ્યનું જન્મ, જરા અને મરણાદિ રૂપ નાટક જોતો મોહ રહિત આત્મા ખેદ પામતો નથી. ખૂબ જ ગહન વાતો એક એક ગાથાની અંદર બતાવવામાં આવી છે. મોહ રહિત આત્મા, જો મોહ રહિત આત્મા, જે આત્માએ મોહને કાઢી દીધો છે, એવો આત્મા,
આ જીવનની અંદર જીવે છે. એવા આત્માઓ પણ આ જ સંસારમાં રહે છે. જ્યાં તમે હું આપણે બધા રહીએ છીએ, આ મોહરહિત આત્માઓ પણ ત્યાં જ રહે છે, આ મહાપુરુષો પણ ત્યાં જ રહે છે, આ સાધુ સાધ્વીજી ભગવંતો પણ ત્યાં જ રહે છે. પણ આપણે સંસારને કેવી રીતે જોઈએ છીએ અને સંસારમાં કેવી રીતે જીવીએ છીએ, અને એ મહાપુરુષો સંસારને કેવી રીતે જુએ છે અને સંસારમાં કેવી રીતે જીવે છે, એ બંનેની અંદર ફરક શું છે? તો આ ડિફરન્સિએશન અહીંયા બતાવેલું છે. મોહરહિત આત્મા કેવી રીતે સંસારમાં જીવે છે અને મોહથી યુક્ત આત્મા સંસારમાં કેવી રીતે જીવે છે, આ એનાલિસિસ આ ચોથી ગાથાની અંદર બતાવ્યું છે. મોહરહિત આત્મા ખેદ પામતો નથી, નામૂઢ પરિખિદ્યતિ. એટલે મોહરહિત જે આત્મા છે એ ખેદ પામતો નથી, એટલે દુઃખી થતો નથી. પરમાત્મા હોય કે મહાપુરુષ હોય, એ જીવનમાં આટલી બધી ઘટનાઓ જોયા પછી, આટલી બધી ઘટનાઓનો સામનો પ્રત્યક્ષ રીતે કર્યા પછી પણ એ ખેદ પામતા નથી, દુઃખી થતા નથી, એ લમણે હાથ મૂકીને બેસતા નથી. આપણે 1-2 મહિનાથી ઘરમાં છીએ ને, મૂંઝાઈ ગયા છે. ભાઈ શું થશે? 2 મહિના આ થયું, તે થયું, આટલો નુકસાન થયો, આ ધંધો ચાલ્યો નહીં, દુકાન બંધ રહ્યું, ભય રહ્યો સતત, વર્લ્ડની ઇકોનોમી બગડી ગઈ, ઇકોનોમીના કારણે મારા સ્ટોક્સ બગડી ગયા, ફંડ્સ મારા ડાઉન આવી ગયા, પ્રોપર્ટીના ભાવો ઓછા થઈ જશે, આખા વર્લ્ડમાં ક્રાઇસિસ 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 થઈ જશે. આ ખેદ સતત ચાલ્યા કરે છે. અને એ ખેદ શેના કારણે છે? તો મોહ છે, એટલા માટે આ ખેદ છે. જો મોહ રહિત જે આત્મા હોય, એ આત્મા ખેદ પામતો નથી. કેમ ખેદ પામતો નથી? કેમ એ દુઃખી થતો નથી? આ ઘટનાઓ બધી એની સામે ઘટે છે. જેવી ઘટનાઓ આપણી સામે ઘટે, એવી જ ઘટનાઓ બધાની સામે ઘટતી હોય, મહાપુરુષોની સામે પણ ઘટતી હોય છે. ભગવાન હતા ત્યારે ગૌશાળો હતો, ગોશાળો. એ ગોશાળો દરેક વખતે માર ખાતો હતો, બધાની અવળચંડાઈ કરતો હતો. અને ભગવાન ને ઉપસર્ગ સિવાયના સમયમાં લોકો અને દેવો પરમાત્માને વંદન કરવા આવતા હતા. પરમાત્મા દુઃખની ઘટનાઓમાં દુઃખી થતા નથી, અને લોકો વંદન કરે છે ત્યારે પરમાત્મા એમાં હર્ષ પામતા નથી. હર્ષ અને ખેદથી જે પર થઈ ગયેલા છે, એની પાછળનું કારણ છે આ મોહ એમણે કાઢી નાખ્યો છે. તો એ મોહ જેમણે કાઢી નાખ્યો છે, એવો આત્મા આ સંસારને કેવી રીતે જુએ છે, જેના કારણે એ ખેદ પામતો નથી. એમની દ્રષ્ટિ કેવી છે કે એમને દુઃખ થતું નથી. આટલી બધી ખરાબ ઘટનાઓ એની નજરની સામે ઘટી રહી છે, આટલા બધા દુઃખો, કષ્ટો, વ્યાધિઓ, પરેશાનીઓ એના જીવનની સાથે કનેક્ટેડ છે, તે છતાં પણ એ પરમ પ્રસન્નતાના ભાવને ટકાવી શકે છે. જો પુણ્ય શ્રાવક છે, આવતીકાલે શું ખાશે એને કઈ ઠેકાણું નથી. આવતીકાલે ખાવાનું મળશે કે નહીં, હું એટલો પૂરતો કમાવીશ અને પછી એ કમાવેલા ધનથી ખાવાનું બનાવીશ, એ બધી ચિંતા, આવતીકાલની ચિંતા એને નથી. તે છતાં પણ પરમ પ્રસન્ન છે. જે કોઈ પણ ઘટનાઓ છે એમાં પરમ પ્રસન્નતા કોને છે? તો મોહ રહિત આત્માઓને છે. મોહ રહિત જે આત્મા છે એ ખેદ પામતા નથી, એ દુઃખી થતા નથી, એ પોતાની પરમ પ્રસન્નતા ટકાવી શકે છે. અને એ કેવી રીતે આ જગતને જુએ છે, તો એનું વર્ણન આ ચોથી ગાથાની અંદર કર્યું છે. એનું આપણે વિસ્તાર આવતીકાલે જોઈશું. આવતીકાલે એટલે હા, આવતીકાલે રવિવારના સવારના લેક્ચરની અંદર આ અને એના પછીની ગાથાઓ, મોહ ત્યાગ અષ્ટકની આ અને એના પછીની ગાથાઓ આપણે આવતીકાલે લઈશું. અને મોહને જીતવા માટે મહાપુરુષોએ આપણને ખૂબ જ ટૂંકની અંદર
જો આટલા આટલા મોટા મોટા ઉપદેશો આ મોટા મોટા ગ્રંથો ભણવા માટે આપણને સમય નથી, અને આપણી બુદ્ધિની એવી પાત્રતા પણ નથી કે આપણે મોટા મોટા ગ્રંથો, આગમ ગ્રંથો ને એ બધું આપણે પચાવી શકીએ. પણ અહીંયા તો 8 ગાથાઓનું એક અષ્ટક. મહોપાધ્યાયજીએ પોતાના જીવનમાં જે કાંઈ પણ જ્ઞાન મેળવ્યું એ બધા જ જ્ઞાનનો સાર, ક્રીમ એસેન્સ આ જ્ઞાન સાર ગ્રંથની અંદર પધરાવી દીધું. અને એમાં અલગ અલગ વિષયો, અને એક એક વિષયોને 8 ગાથાઓ એલોટ કરી 8 ગાથાઓમાં મોહ ત્યાગને બરાબર રીતે સમજાવી દેવાનું છે. તો આ 8 ગાથાઓની અંદર સમગ્ર આગમોનો એમણે સાર ઠાલવી દીધો છે. પણ આપણને એ 8 ગાથાઓને આત્મસાત કરવી પડશે. આમ ખાલી ભણી લેવા માટે, ગોખી લેવા માટે, વાંચી કે સાંભળી લેવા માટેની આ ગાથાઓ નથી. એને જીવનમાં આચરણમાં ઉતારી દેવાનું છે. તો આ ચોથી ગાથા વિસ્તારપૂર્વક આપણે આવતીકાલે લઈશું, અને એના પછીની ગાથાઓ પણ આવતીકાલે આપણે લઈને મોહત્યાગ અષ્ટક આપણે પૂરું કરીશું. આજે કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો પૂછી દો. પ્રણામ શણિકભાઈ, ખૂબ ખૂબ આભાર. 2 પ્રશ્ન આવ્યા છે. પહેલો પ્રશ્ન દીપકભાઈ નો છે. દીપકભાઈ, હું તમને અનમ્યુટ કરું છું, તમારો પ્રશ્ન પૂછો. દીપકભાઈ કાપડિયા. જય જીનેન્દ્ર અને પ્રણામ શ્રેણિકભાઈ, કેમ છો? હા, પ્રણામ. બસ દીપકભાઈ, દેવગુરુ પ્રસાય. તમે સંતારા પોરીસની ચોથી ગાથા છે જે જય મે હુજ્જ પમાઓ, એના માટે જરા વિસ્તરણ કરશો? સંતારા પોરીસીની ચોથી ગાથા જય મે હુજ્જ પમાઓ ઇમસ્ત દેહસી માયા રહેણીએ. એનું આપણે આવતીકાલે વિસ્તાર લઈ લેશું. ઓકે. સંતારા પોરીસીની ચોથી ગાથા. જો આમ તો આખી સંતારા પોરીસી એ શેના માટેની છે? તે રાત્રે સંતારો કરતા પહેલા, રાત્રે સૂતા પહેલા આપણે આપણું આત્મચિંતન કરવાનું છે. ધર્મ ધ્યાન કરીએ, નવકાર વગેરે ગણીએ, એ તો બધું બરાબર, પણ આત્મચિંતન આપણને કરવાનું છે કે મારું આત્મા કોણ છે, હું કોણ છું, મારું શું છે, મારાથી અન્ય શું છે, એ બધું ચિંતન કરવા પૂર્વક આપણા ચિત્તની સમાધિને ટકાવી રાખવા માટે અને આત્માને એનો યોગ્ય ખોરાક મળે એના માટેની આ બધી જ ગાથાઓ વિશિષ્ટ છે. પણ આ પ્રસંગોપાત આપણે 3 ગાથાઓ લીધી છે. વિસ્તારથી આ ગાથાઓ આપણે લઈ લેશું. એનું પણ એક એક ગાથાઓનો જો વિસ્તાર કરવા જઈએ તો ઘણું બધું છે. તો આ ચોથી ગાથાનો પણ વિસ્તાર અને આખી સંતારા પોરીસીનો ટૂંકમાં વિસ્તાર આપણે આવતીકાલે પ્રવચનની અંદર લઈ લઈશું. બીજો પ્રશ્ન છે સાહેબજી કે 16 કસાયો અને 9 કસાયો એ એકબીજાને કેવી રીતે પૂરક હોય છે, કે એનો સંબંધ શું છે? એના સંબંધ શું છે? એટલે 9 કસાયો, જે 9 કસાયો છે, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, આ જે 9 કસાયો છે, એ 9 કસાયો કસાયોમાં સહાયક બને છે. કસાય કરવામાં, કસાયો આવવામાં, કસાયો લાવવામાં એ 9 કસાયો સહાયક બને છે. જેમ હાસ્ય છે, હાસ્ય એટલે હસી મજાક વગેરે. હસી મજાક આમ આપણને એકદમ સહજ લાગતું હોય, પણ એ હસી મજાક એક કોઈકના માટે અશુભ ભાવની અંદર લઈ જવા માટે સમર્થ બને છે. અને એ હાસ્ય આપણને મજાક, હાસ્ય, મસ્કરી લાગતી હોય, પણ એ આપણા ભાવોને કસાયોમાં ડુબાડનારું બને છે. આપણે ભલે એને લાઇટલી લેતા હોઈએ, પણ મહાપુરુષો કહે છે કે આ 9 કસાયો જે છે એ 9 કસાયો કસાયોમાં પૂરક બને છે. એટલે કસાયોની વૃદ્ધિ કરવામાં એ સહાયક છે, એ ફ્યુઅલ સમાન છે. માટે આ 9 કસાયોનો પણ ત્યાગ બતાવે છે. એ બીજાનામાં કસાયો સહાયક થાય છે કે પોતાના માટેના કસાયો? બીજાનામાં તો સહાયક થાય જ, પણ પોતાના કસાયો, જો હાસ્ય, રતિ, અરતિ, આ બધા વિકલ્પો, ભય, શોક, આ બધા જ વિકલ્પો છે, એ પોતાના કસાયોને પણ મજબૂત કરે છે. અન્યના કસાયોને તો મજબૂત કરે જ, પણ પોતાના કસાયોને આપણને લાગે નહીં કે હસી મજાક કરવાથી આપણા કસાયો મજબૂત થાય છે, પણ કોઈક ને કોઈક રીતે ક્રોધ, માન, માયા, લોભ માંથી, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની વગેરે માંથી કોઈ પણ કસાયોની એનાથી વૃદ્ધિ થયા કરે. એ વૃદ્ધિમાં એ સહાયક બને છે 9 કસાયો.
ખૂબ ખૂબ આભાર. બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો ઝૂમમાં તમારો રેઝ હેન્ડ કરજો અથવા તો ચેટ ઉપર અમને જણાવો જેથી કરીને તમને અનમ્યુટ કરી શકાય. ત્યાં સુધી પ્રજ્ઞેશ અનાઉન્સમેન્ટ્સ. Tejendra all. Again, thank you, Shranik Bhai, giving us the Gnan Prabhavna throughout the last 2 days. And we will have one more Gnan Prabhavna tomorrow. Please, everyone, join tomorrow, 10 o'clock lecture. We'll start again at 10 o'clock. And then Samu Arti at 8 o'clock at night. And the links are given in our email. So please follow the links. And that's about it for our announcement for tomorrow. And just as announced in the morning, the adult class Pathshala for next Sunday. So please join us. We will continue with our weekly Pathshala. There is no lecture, but Pathshala will be conducted as normal time. બીજા કોઈ પ્રશ્ન ન હોય તો હું સાહેબજીને વિનંતી કરીશ કે માંગલિક કરે. सर्वमंगल मंगल्यम सर्वकल्याणकारणम यदानं सर्वधर्माणां जैनं जयति शासनम्. Thank you again, Shranik Bhai. We are ending the lecture here. Jai Jendra, everyone. Stay safe. We will see you tomorrow at 10 o'clock for the lecture again. Thank you all. Thank you. Thank you.